આજે આપણે પ્રકરણ 4 સફળતા સક્સેસની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. આ પ્રકરણમાં આપણે શીખીશું કે સફળતા મેળવવા માટે સખત મહેનત, ધૈર્ય અને દ્રઢ નિશ્ચય કેટલા જરૂરી છે. આજની સ્ટોરી ખાસ એવા લોકો માટે છે જેઓ લાઈફમાં નાની નાની વાતમાં ડિસ્કરેજ થઈ જાય છે. આ સ્ટોરી છે એક નાની એવી કીડીની, લિટલ એન્ટ, જેણે આપણને એક બહુ મોટો લેસન આપ્યો છે. તો ચાલો કંઈક નવું શીખીએ. જંગલની વાત છે. ઇન અ થિક ગ્રીન ફોરેસ્ટ there lived a little ant. She was known for her determination and never give up attitude રહેતી હતી, જે તેના દ્રઢ નિશ્ચય અને ક્યારેય હાર ન માનવાના વલણ માટે જાણીતી હતી. One sunny day, the ant found a delicious piece of roti. It was too big for her to carry alone. એક દિવસ એને રોટલીનો મસ્ત ટુકડો મળ્યો, પણ એ ટુકડો એના એકલા માટે બહુ મોટો હતો. This piece is huge, but I must get it back to the anthill. My family will be so heavy, she thought to herself. કીડીએ પોતાના મનમાં વિચાર્યું, આ રોટલીનો ટુકડો બહુ જ હ્યુજ, મોટો છે, પણ મારે ગમે તેમ કરીને આને મારા એન્ટહિલ દર સુધી પહોંચાડવો જ પડશે. મારો પરિવાર આ જોઈને બહુ ખુશ થઈ જશે. She tried to lift the piece with all her might, but it was too heavy. As the ant sat there, feeling beaten, she noticed a small bird nearby. કીડી જ્યારે ત્યાં હારેલી અનુભવીને બેઠી હતી, ત્યારે એણે નજીકમાં જ એક નાનું પક્ષી જોયું. The bird was trying to build a nest. It picked up twigs and leaves. એ પક્ષી પોતાનો નેસ્ટ, માળો બનાવવાનો ટ્રાય કરી રહ્યું હતું. એ નાની નાની ટ્વિગ્સ, ડાળખીઓ અને સાંઠાઓ ભેગા કરતું હતું. Every time it tried to place them, but the wind would blow them away. દરેક વખતે જ્યારે પક્ષીએ ડાળખીઓને માળામાં મૂકવાની કોશિશ કરે, ત્યાં જ પવન આવે અને એ બધું બ્લો અવે, ઉડાડી દે. However, the bird did not give up. It kept trying, over and over again. Finally, it managed to build a strong nest. છતાં પણ પક્ષીએ હાર ન માની. એણે over and over again વારંવાર પ્રયત્ન ચાલુ રાખ્યો અને ફાઇનલી છેવટે એક મજબૂત માળો બનાવવામાં સફળ રહ્યું. If that bird can keep trying and succeed, then I shouldn't give up, she thought, feeling inspired. આ જોઈને કીડી ઇન્સ્પાયર્ડ થઈ ગઈ. એણે વિચાર્યું, જો એ પક્ષી વારંવાર કોશિશ કરીને સફળ થઈ શકે, તો હું કેમ હાર માનું? Determined once more, the ant gathered all her strength and called her fellow ants for help. ફરી એકવાર જોશમાં આવીને કીડીએ પોતાની બધી શક્તિ ભેગી કરી અને તેની ફેલો એન્ટ્સ, સાથી કીડીઓને બોલાવી. Together, they made a chain and lifted the piece. They slowly took it to the anthill. બધાએ સાથે મળીને એક સાંકળ બનાવી અને રોટલીના ટુકડાને ઊંચકી લીધો. ધીમે ધીમે કરતા તેઓ તેને પોતાના એન્ટહિલ દર સુધી લઈ ગયા. We did it! Thank you everyone! આપણે કરી બતાવ્યું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જ્યારે કોઈ મોટું કામ સફળતાપૂર્વક પૂરું થાય ત્યારે આનંદ વ્યક્ત કરવા અને સાથે કામ કરનાર લોકોનો આભાર માનવા માટે આ કહેવામાં આવ્યું છે. We showed that with teamwork and never giving up, we can achieve anything. આપણે સાબિત કરી દીધું કે એકતા, ટીમવર્ક અને ક્યારેય હાર ન માનવાની વૃત્તિથી આપણે કંઈ પણ હાંસિલ કરી શકીએ છીએ. The ant shouted, excited and grateful. કીડીએ ઉત્સાહિત અને આભારની લાગણી સાથે બૂમ પાડી. કીડી પોતાની સફળતાથી ખૂબ જ રોમાંચિત હતી અને સાથીઓ પ્રત્યે આભારી હતી. She and her friends celebrated their success. તેણે અને તેના મિત્રોએ પોતાની સફળતાની ઉજવણી કરી. મહેનત પછી મળેલી સફળતાનો આનંદ કીડીએ તેના તમામ સાથી મિત્રો સાથે મળીને મનાવ્યો. તો દોસ્તો, આજનો લિસનિંગ સેક્શન અહીં જ પૂરો થાય છે. આ વાર્તા પરથી આપણે શીખ્યા કે લાઈફમાં ગમે તેટલી મોટી પ્રોબ્લેમ આવે, આપણી પાસે બે જ રસ્તા છે, ટ્રાય અગેન અને ટીમવર્ક. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે લેખન વિભાગ રાઇટિંગ સેક્શનમાં આપણે બે પ્રેરણાદાયક વિષયો પર લખવાનું છે. સફળતાનો માર્ગ, ધ વે ટુ સક્સીડ. ડાબી બાજુની પેનલમાં આપણે જોઈ શકીએ છીએ કે સફળતા રાતોરાત નથી મળતી. તે પગથિયા ચડવાની પ્રક્રિયા છે, જેમાં તૈયારી, સતત પ્રયત્ન, જ્ઞાન અને દ્રઢ નિશ્ચયની જરૂર પડે છે. ટ્રાય અગેન, ફરીથી પ્રયાસ કરો, એ આ માર્ગનો મૂળ મંત્ર છે. લુઈસ બ્રેઇલનો વારસો, ધ લેગસી ઓફ લુઈસ બ્રેઇલ. જમણી બાજુની પેનલમાં આપણે લુઈસ બ્રેઇલના ક્રાંતિકારી વારસા વિશે જોઈ શકીએ છીએ. તેમણે પોતાની દ્રષ્ટિ ગુમાવવા છતાં બ્રેઇલ લિપિની શોધ કરી.
આ શોધે દ્રષ્ટિહીન લોકો માટે જ્ઞાનના દરવાજા ખોલ્યા અને લાખો લોકોના જીવનમાં શિક્ષણનો પ્રકાશ ફેલાવ્યો. Drive the nail right, boys. Hit it on the head. Strike with all your might, boys, while the iron's red. When you have work to do, boys, do it with a will. They who reach the top, boys, first must climb the hill. Standing at the foot, boys, gazing at the sky. How can you get up, boys, if you never try? Though you stumble off, boys, never be downcast. Try and try again, boys, you'll succeed at last. લુઈસ બ્રેઇલનો વારસો. લુઈસ બ્રેઇલનો સૌથી મોટો વારસો બ્રેઇલ લિપિ એટલે કે બ્રેઇલ સિસ્ટમની શોધ છે, જેણે વિશ્વભરના અંધ અને દ્રષ્ટિહીન લોકોના જીવનમાં ક્રાંતિ આણી છે. લિટલ લુઈ બ્રેઇલ લિવ્ડ ઇન અ સ્મોલ વિલેજ ઇન ફ્રાન્સ. નાનો લુઈસ બ્રેઇલ ફ્રાન્સના એક નાના ગામમાં રહેતો હતો. હી વોઝ ક્યુરિયસ એન્ડ લવ્ડ મેકિંગ થિંગ્સ ઇન હિઝ ફાધર્સ વર્કશોપ. તે જિજ્ઞાસુ હતો અને તેને તેના પિતાના વર્કશોપમાં વસ્તુઓ બનાવવી ગમતી હતી. વન ડે, while playing with a sharp tool, he slipped. Jhatak! The tool poked his eye. The wound got worse and soon Louis lost sight in both eyes. એક દિવસ એક ધારદાર ઓજાર સાથે રમતી વખતે તે લપસી ગયો. ઝાટકો! ઓજાર તેની આંખમાં વાગી ગયું. ઘા વધારે બગડ્યો અને ટૂંક સમયમાં જ લુઈએ બંને આંખોની દ્રષ્ટિ ગુમાવી દીધી. But Louis did not stop learning. He listened carefully in school. He wanted to read books like other children, but the few books for blind students had big raised letters. They were slow and tiring. પરંતુ લુઈસે શીખવાનું બંધ ન કર્યું. તે શાળામાં લક્ષ્ય આપીને સાંભળતો હતો. તે અન્ય બાળકોની જેમ પુસ્તકો વાંચવા માંગતો હતો, પરંતુ અંધ વિદ્યાર્થીઓ માટેના બહુ થોડા પુસ્તકોમાં મોટા અને ઉપસેલા અક્ષરો હતા. તે વાંચવામાં ખૂબ ધીમા અને કંટાળાજનક હતા. One day, Louis heard about a special military code made of raised dots. સૈનિકો રાત્રે સંદેશાઓ વાંચવા માટે તેનો ઉપયોગ કરતા હતા. લુઈએ વિચાર્યું, જો સૈનિકો અંધારામાં વાંચી શકે છે, તો અંધ લોકો પણ વાંચી શકે છે. He worked for years, day and night. Finally, at just age of 15, Louis invented a new system, 6 tiny dots that could make letters, words and numbers. Gujarati. તેમને રાત દિવસ વર્ષો સુધી કામ કર્યું. અંતે માત્ર 5 વર્ષની ઉંમરે લુઈસે એક નવી પદ્ધતિ શોધી કાઢી. 6 નાના ટપકા જે અક્ષરો, શબ્દો અને નંબરો બનાવી શકતા હતા. Simple, fast, powerful. People around the world started using his system. Today, the Braille script helps millions of visually impaired people read and write. Gujarati. સરળ, ઝડપી, શક્તિશાળી. વિશ્વભરના લોકોએ તેમની પદ્ધતિનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આજે બ્રેલ લિપિ લાખો દ્રષ્ટિહીન લોકોએ વાંચવા અને લખવામાં મદદ કરે છે. માનવતા માટે યોગદાન. લુઈસ બ્રેલ પોતે નાની ઉંમરે અંધ થઈ ગયા હતા, પરંતુ તેમણે પોતાની આ મર્યાદાને સક્ષમતામાં બદલીને કરોડો લોકોના જીવનમાં અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો.